જો તમને તમારા પાર્ટનરમાં આ 7 આદતો જોવા મળે તો તેનાથી આજે દૂર થઈ જાઓ. તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. પ્રેમ સંબંધ અને બ્રેકઅપની ઉદાસી. કોઈ પણ સંબંધ તૂટવો એ દુઃખદાયક હોય છે, ખાસ કરીને જો સંબંધ પ્રેમનો હોય અને અચાનક તૂટી જાય તો પીડા વધી જાય છે. જ્યારે પ્રેમ સંબંધ તૂટે છે ત્યારે સૌથી પીડાદાયક બાબત એ છે કે જ્યારે તમને ખબર પડે છે કે તમારો સાથી તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે, તે તમારા સિવાય બીજા કોઈને ડેટ કરી રહ્યો હતો. જો તમે તમારા પાર્ટનરમાં આ વસ્તુઓ જુઓ છો તો અંતર રાખો. આને કહેવાય પ્રેમમાં છેતરપિંડી. પ્રેમમાં જો તમારા પાર્ટનરનું દિલ બીજે ક્યાંક સેટ છે તો તમે તેને કેટલાક સંકેતો દ્વારા સમજી શકો છો. જો તમારા પાર્ટનરમાં આ સંકેતો જોવા મળે છે તો તમારે તરત જ સંબંધ ખતમ કરવાની જરૂર છે. તેમના પર વધુ વિશ્વાસ કરશો નહીં. તમે મોટા માનસિક આઘાતથી બચી શકો છો. વર્તનમાં ફેરફાર. દરેક વ્યક્તિનું વર્તન સમય સાથે બદલાતું રહે છે, પરંતુ જો તમારો પાર્ટનર થોડા દિવસો કે મહિનાઓમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તો તેની લાગણી અને તમારા પ્રત્યેની નિકટતા ખતમ થઈ રહી હોય તો સમજી લો કે સામેની વ્યક્તિ પણ ક્યાંક બીજે સામેલ હોઈ શકે છે. વસ્તુઓને છુપાવવી. જે વસ્તુઓ તમને પહેલાં કંઈ પણ કહ્યા વિના સરળતાથી કહેવામાં આવતી હતી, હવે તમારા પાર્ટનરને તે વાતો કહેવામાં મુશ્કેલી આવી રહી છે, અથવા તે તમારી પાસેથી વધુ પડતી પર્સનલ સ્પેસ માગવા લાગ્યો છે, તો આ ચોક્કસપણે તમારા સંબંધ માટે ખતરો છે. આટલું બધું પરિવર્તન ત્રીજી વ્યક્તિના આગમનથી જ થઈ શકે છે. પહેલાં વર્તન કેવું હતું? જો તમને શંકા છે કે તમારો પાર્ટનર કોઈ બીજાના પ્રેમમાં છે તો સરળ રીત અપનાવો. તમે જુઓ, જ્યારે તમે શરૂઆતમાં તે વ્યક્તિના પ્રેમમાં હતા ત્યારે તેની તમારા પ્રત્યેની લાગણી કેવી હતી. જ્યારે તે તમને મળ્યો ત્યારે તેની ફેશન સેન્સ કેવી હતી, તેની વાત કરવાની રીત કેવી હતી. ફેશન સેન્સમાં બદલાવ. સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ નવી વ્યક્તિને પસંદ કરવા લાગે છે ત્યારે તે તેને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તેની ફેશન સેન્સ અને વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. જો અચાનક તમારા પાર્ટનરની વાતચીતનો ટોન અને ફેશન સેન્સ બદલાઈ જાય તો તેને હળવાશથી ન લો. શારીરિક આત્મીયતાનો અભાવ. શારીરિક આત્મીયતા પણ સંબંધની ઊંડાઈ ચકાસવા માટે એક સારું માધ્યમ છે. જો કે ઘણા કારણોસર શારીરિક આત્મીયતામાં ઘટાડો થઈ શકે છે, પરંતુ જો તમે શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવ તો પણ જો તમારી સાથે તે પ્રકારનું શારીરિક બંધન ન બની રહ્યું હોય, બધું અનિચ્છાઓ થઈ રહ્યું હોય, તો તે એક મોટી નિશાની છે. છેતરપિંડી એક લાલ ધ્વજ હોઈ શકે છે. સાથે રહેવામાં મુશ્કેલી. યાદ રાખો કે જ્યારે પ્રેમ ખૂબ જ ઊંડો હતો ત્યારે તમારા જીવનસાથીને તમારા સાથે સમય વિતાવવામાં કોઈ પ્રકારની સમસ્યા ન હતી. તે તમારા સાથે વધુ સમય વિતાવવા માંગતો હતો, પરંતુ હવે તે તમારી સાથે રહેવા અચકચાય છે, કંટાળો અને ચીડિયાપણું અનુભવે છે. જો તે આવું કરી રહ્યો છે તો સંબંધમાંથી બહાર નીકળી જાઓ, નહીં તો તમને પસ્તાવો અને માનસિક નુકસાન સિવાય કંઈ જ નહીં મળે. દરેક બાબતમાં ખોટું બોલવું. કોઈપણ સંબંધ માટે સમયાંતરે ખોટું બોલવું સારું નથી. પ્રેમ જેવા સુંદર સંબંધનો પાયો વિશ્વાસ પર ટકે છે. આવી સ્થિતિમાં જો તમારો પાર્ટનર તમારી સાથે વારંવાર જૂઠું બોલે છે તો જાણો તેના જૂઠું બોલવાનું કારણ શું છે. કારણ જાણ્યા પછી તમે જ નક્કી કરો કે તમે રિલેશનશિપમાં આગળ વધશો કે નહીં. 1 કે 2 વાર જૂઠું બોલવું ઠીક છે, પરંતુ જો દરરોજ જૂઠું બોલવામાં આવે તો આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની ભૂલ ન કરો.